કાળું એ કાળું હા હે હોભળો નહીં પાવો ફોનમાં પણ આ કચરો બચરો વાળી દેવા દે બધું બીપી લઈ જજે પેલા બીડી વગર તો કશું કોમ જ થતું નહીં હા બિલોય પાછો હારો નહીં આવતો અત્યારે તો કાળો એ કાળો અલે બાબા ઉઠ્યો બાબા હવે ભાડે બેટા છાતીમાં દુખાય પણ કા ગરમી ના થાય બહાર નીકળો તો ઘરમાં ઊંઘી રહેતા હોય તો અલે બેટા આ કચરો વાળતો તો મને ટોકો પાડો તો કો તારા ટોકો પાડે પણ તું શું વાપર્યું છે બે ત્રણ ટોકા પાડ હલો અલા હા ભાઈ હા તઈ છો તો જલ્દી બાપા બીમાર પડ્યા છે ઘેર આવજો આ વાયરાના ગરમીના બહાર નીકળ્યા કે શું કરતા હતા તે ગરમીનું શું કેવું કર્યું કે અટકાય કોક એવું કીધું હા જલ્દી આવો ઘેર આમ ભાઈને લેતા આવી પાછા ના દવાખાને લઈ દો પડશે પાછું લાંબુ પાણી પાણી બાબા કહું છું પેલા કીધું કે લે ભરી દઈએ બધે પણ કોમવાની નવરો જ નહીં પડતો એકલો એ ફરતા હોય રે ચોક આયા મુકા એ મને હા હું કરી દે ફટાફટ ગેરેજ શું થયું લે ગેરેજ નું કોમ છે એટલે ઉછલું ભરવું હતું પેલા બાપો બીમાર પડે છે કારિયાન ફોન આવ્યો તો તે ના હોય તાણ તને ખબર જ નહીં મને તો શું ખબર હું તો સવારે ફોન નહીં લાવ્યો તું ફોન નહીં લાવે હું અલે હું એ પોણી વાળી બે પારિયામાં પાઈ નહીં હેડ્યો છું પોણી ચેરું મેલીને બાપા દવાખાને લઈ જા પછી બીમાર પડે છે હા ખરો સરકો ચડી ગયો છે અને બેનો પોણી પાવન બાકી છે તો સારે પી ડોસીને કે સાર નાખી કે ના નાખી પૂરે તાર માઈ સાર નાખી કે નહીં નાખી લે પોણી પી દો તને હેડ અરે તું તો ડોસીને જેવી છે જબ્બર માથો મારું છે તું બી થાકા પોણી પી દો તને પોણી આ તરાવમાં લાવવું પડશે એક ડોલ લાવે છે લે પૂરે ઓ ઓ ઓ ઓ અલે એ છોકરો હા શું હેડે ગાય ગા હવે થોડું કોમ છે તો બેહન પોણી પો માર કોમ છે હું કોમ છે હવે કોમ એવું છે કે મારા બાપુ બીમાર પડ્યા છે કોમ તો જતા આવતા હોય તો બોલાવતા અને આજે છે મારા બાપુ બીમાર પડ્યા છે કોમ છે ખુશિયા બાપુ મારા બાપુ 70 બાપુ મારા એક જ બાપ છે વિક્રમ ઓ બીમાર અરે હું થયું હવે કોઈ બીમાર પડે અરે મારા ભાઈ બન હતા તમે દવાખાને લઈ જવો છે તો અત્યારે હાલ દવાખાને જવું છે એટલે અરે પણ કયો તો ખરા હું થયું એ ઓહો હો રે વિક્રમ તો મારો જૂનો ભાઈ બન હતો તો મારે જવું પડશે હારું પણ બેહને પોણી પીવામાં બાકી રહી ગયું છે હેડ બેહને તો પછું પડ્યો બોએ મોળા પડ્યો તને પોણી હો મારો ભાઈબંધ બીમાર થઈ ગયો છે લે મને જવું પડશે અલ્યા છોકરો એ છોકરો અલ્યા ઊભા તો રહો આ મોટા ભાની વાત તો જોતા નહીં મારો ભાઈબંધ બીમાર થઈ ગયો છે તમે પણ કહેતાય નહીં અલ્યા શું થયું મારા ભાઈબંધને અલ્યા વિક્રમ શું થયું છોકરા શું થયું ગરમીને શીખવું કરતા તો બહાર નીકળી જાય અરે વિક્રમ હું તારો ફોન છે તે મૂંઝો આવતો નહીં પણ મને કેવું તો પડે કે કશું બસો લે આ છોકરા પોણી પાયું નહીં પાયું પોણી ના પોણી પાવું પોણી આ પાતો ચક્કર આવ્યો પોણી પણ ખાલી પોણી પર લાવજી છોકરા પોણી લાવજી પેલો હા હા બેઠા રહો એમ તો જાગે છું જાગે તો પોણી પો તું એ ફોન ફેટ કરીને બોલાવા નહીં આવતું હેતામાં ફોન ના કરે મુએ રાખા ભાઈ ફોન તો કર્યો ફોન કર્યો લે મારા ઘેર આવું તો ને એક જણો ભાઈઓ પણ આ તમારા બાપાનું કોઈ થયું કોઈ થઈ ગયું હોય તો તમે સમાચાર તો આલો
અમે શું આગા રહીએ છીએ આ પાછળ તો રહીએ છીએ પણ ભાવ અને સ્પેશિયલ ઘેર મૂક્યો તો બે છોકરા તમે કીધા આગળ દોડો છો ગાય ગા હું પોણી વાળી તું ના રે હુસલું ભરતો હું એટલું પણ મને તો કયો પણ મારો જૂનો ભાઈબંધ છે આ તો અને પણ અમે સમાચાર હોભર્યા જઈએ ને તમે કેવા ઉભારી ગા કરીને દવાખાને કીધું લઈ કેવું તો પડે કે અમે શું લઈ ગયા હા તો આ વધારે થઈ ગયું હોય તો ઓ બિક્રમ ઓ બિક્રમ શું થયું બિક્રમ એ બિક્રમ શું થયું છે કરાય છે કેવું થયું તડકાના બેઠાના એને કોમ કર કરે છે આ કાચીમાં સુબોનનો હવારે વાળતો તો તે હવાના પોરમાં નાસ્તો બસ્તો કરાયો કો અમને તો પણ આ તરકા શું કોમ કરવાના આ તરકા લે બિક્રમ તમે ખરા હકીકત બાપા પણ આ છોકરા કરીને પણ મારે તો કોમ કરવું જ મને પડે કેવું તો પડે કે છોકરા નહીં કરતા કોમ મને કેવું પડે કે તું પણ તમે છોકરા જેવા તમે તો બસ કોમ તો કરવું પડે કે કીધા કોણ કરો પણ આવું ના હોય આવડો મોટો છે ફોન આખો દાડ ફેર ફેર કરી બે જણા હેતમ મજૂરી કરે તને ખબર નહીં પડતી તમે બે ભાઈઓ તાન શું કરાવો છો ત્રણ ભાઈ લઠ્ઠા જેવા છો કોમ તો કરવા આવવું પડે કે તમે યાર આ જોજે બાપાને શું હાલત થઈ જઈ અને જતા રહું તો તમને ખબર પડશે જે દાડ નહીં હોય તાની ઇજ્જત તમને ખબર પડશે બાપાની આ ડોશી મરી જાય ને તારનું બધું કામ જાતે કરવું પડે બધું. લ્યો આ બાપો શું કીધું વિક્રમ નો મારા હમણાં આપવાનો ટાઈમ નહીં મળતો ભેગા તાને તમે બાપાને હેરાન કરો ઠૂ ઠૂ કરે છે પેલો બીજો મૂકતો નહીં અરે વિક્રમ તને ખબર ના પડે વિક્રમ તમે શું કયો બીડીઓ પીવો છો હવે દર ફક કહું બીજો ને એટલે કે તને વિડીયો તો ખબર પણ ના પડે. પહેલાથી ટેવ ના પડી ના જાય ના તમે ડોક્ટર ને બોલાવો અને ઝડપી આ ઈલાજ કરાવો ને કા ઠોઠો વધી જશે એવો દામો લઈ જઈએ ડાયરેક્ટ હવે ના, ના. જો દવાખાને લઈ જાય પેલા પૈસા આપણા નહીં કોઈના પાસે. ના, અરે આમ છોકરા પેલા આપણા પોરમાં નવો ડોક્ટર આવ્યો છે એને તમે બોલાવો ફોન કર તું છોકરા ફોન કરજે હાલ તો આ ચક્કરમાં તું ફોન કરવાનો બીડીઓ ઓછો કરી નાખો રોજની 50 બીડી પીજવાય છે તો વિક્રમ થોડું રોજ ચક્કર જ આવે ને કોઈ દવાખાને નહીં કેટલું જવું સરાયું છે એ જફા કરશો ને બીડીઓ, કશું થયું નહીં બીડીઓ. ભાઈ એટલે તમે છોકરો તમે વિચારો બાપડા મારા બાપા બાપા કશું નહીં થયું આ તો કમ્પ્લેટ થી થયું ઉભા તો અને તમે કોમ કરો કે બેહનું પાતા તો બાપા તમે આરામ કરો અને છોકરો તમે આરામ કરા દો તું એ હેતમ તમારા છોકરો બાપા ઉપર કોઈ પડી જ નહીં કોઈ પડી હોય તાને કાઢો જોજો કશું નહીં થયું જો હું કશું નહીં થઈ એ તો તરકા ગરમીનું હવે કોમ કેટલું છે બાપા જોજો. જો બેહી રહ્યો. આરામ એ કરો તું આ ખુદા ફોન ના ફેર ફેર જ કરતો બાપાને આલો ફોન માં હતો બાપા કશું નહીં આવું તું ફોન ના ઊંઘે ફેરતો. કે જો મારા બેટા ત્રણ છોકરા જેવા છે લઠ્ઠા જેવા અને બાપા પાહન કોમ કરાવું છે અને મને કે દા ખોને નહીં લઈ જવા દેતા મારા શું કરવાનું મારો ભાઈબંધ છે પણ છોકરા જેવા છે, હારા છે તોય મને કીધું હોય તો હું લઈ જાઉં દાવાખોન લે તાર હું એ જઉં તાન એ છોકરો દાવાખોન લઈ જજો અને હું ઘેર જઉં છું નહીં કશું થયું નહીં બા હું નહીં ત્યાં જોજે આ કેટલી તો પેલ ઠૂંઠો પીધી ઠૂ ઠૂ કરે તમે લઈ જાઓ દા ખરો ને હું લઈ જાઉં દાવાખોન મારો ભાઈબંધ ને લઈ જાવ તઈ જોન ભાઈ ખોટો નાટક હા તાન તમે કરો તાન મને પોતાના ગાટલે જા હું પે પાણી ચાલુ મારે ઘેર પર બાપો એકલા છે ને તો બધા બીમાર થઈ જશે ભા એ ભા પૈસા આલજો પૈસા અલા 10 રૂપિયા આલજો પેલો બરફ વાળો આવ્યો બેટા હાલ તો નહીં ભાઈ છે હાલો તો ખરા નહીં બેટા મારા હાલ બીડીઓ પેટીઓ થઈ રહી છે તોય મારા લેવાય જવાનું પૈસા તો પડ્યા છે, એ પાડતા બાકી નહીં. પૈસા પડ્યા છે ઉઠાઈ જા પછી પૈસા પૈસા પડ્યા છે ભા પૈસા લાગ પેલો બરફ વાળો પૈસા નહીં પૈસા નહીં મારા તો બીડીઓ થઈ રહ્યો આવી ભાલો ગાલો જાતો હોય થી એક તો મગજ કાઢા પૈસા પડ્યા છે પણ પાલતા નહીં બીમાર શું પૈસા પડ્યા છે, ભા પણ પૈસા ઉઠા પડશે ભા પણ હાલો ગાલો ભા દેકળ વાંકર કે ના બાપરે. બીડીઓ મળે એક તો પૈસા લાલો છોકરા લોહી પીવા તું એ જ કચવતી આવ્યો છું હોય સાહેબ બા તું બા બાપડું આવી જાય પેલું બાપડું છો ભાઈ હું હવે મારા છે ને બજારમાં જતા હોય દે શાકભાજી લાવવાની છે અને ડોશીને કેવું અઠાઈનું લાવવાનું છે તે અઠાઈનું બધું લઈને આવ અલે આ છોકરા શું નાહીએ છે અને આ ભીખોભાઈ તો હાલ જો નેચા પડે છે અને પાછું હું તેદાર કહેતો હતો દાખોન બાખોન લઈ જાઓ પણ દાખોને ના લઈ જાય આ મને મીકતું રહે ને કહે એ અલે ભીખારોમ એ ભીખરોમ આ પાછું શું થયું એ ભીખરોમ આ વજને ખતરનાક છે ઉપાડીએ નહીં
વિક્રમ આ છોકરોને હું તેદાર કહેતો કે દવાખાને લઈ જો પણ દવાખાને ના હોબળ્યું ઊંઘાડવા દે પણ પોણી પવું ફોન કરવા દેજે છોકરોને પેલા પોણી પી એ વિક્રમ મને પોણી છોકરો પેલા ફોન કરી દેવા દે છે અરે આનો તો નંબર નહીં આ પેલા મનુનો નંબર છે હલો અલ્યા મનુ હા શું ભાઈ તું હેતામાં તો અરે તમે તો હેતામાં રહો છો આ બાપો ફરીથી પોય પડ્યા તમે ઝડપી ઘેર આવો ને તમારે પેલા લાખાને ને પેલા રોહિતને બધા લઈને આવો અને બોલી શકતા નહીં ત્યાં ઝડપી આવો તેદાર હું કીધું તું કે દવાખાને લઈ જાઓ પણ દવાખાને ના લઈ ગયા હા ઝડપી આવો ત્રણ ભાઈઓ ઝડપી આવો મારા બેટા છોકરા તો બહુ અખમ પાક્યા છે મારા કેવું હોય ને મારા ભાઈબંધ છે ને છોકરા ના હોય તો હું દવાખાને બધી રીતે લઈ જાઉં પણ છોકરા એ વિક્રમ રે પાછા તમે યાર હું કેમ મજૂરી કરો છો આ તમારા છોકરા તો કોઈ આળા કાઢી એવા નહીં લાગતા મને તો અને આ બીરીઓ હું કાં પીવો છો તમે મારા ભાઈબંધ મૂકો ઘેરથી નીકળ્યો તો કે ગામમાં લઈ જાઉં હું થયું તમે શું ખબર પડે છે બાપો પાણી હું પામું તે દાર કીધું કે દવાખાને લઈ જાઓ તો દવાખાને ના લઈ ગયા હવે ભય પડી ગયા હતા બોલવાની યાદદાર જતી રહી લાગે છે હવે હું બાપો કરો છો ખબર પડે હું એ દાર કહેતો કે દવાખાને લઈ જાઓ તે ડોક્ટર બોલાયો સારું થયું તમે આવી ગયા તે હું સારું થયું ખબર પડે છે આ ઓય ભય પડી ગયેલા હતા પણ ના પાય તો કસરો વારવાનું તમે ત્રણ છોકરા લઠ્ઠા જેવા છે પણ દવાખાને લઈ ગયા તમે ડોક્ટર બોલાયો તો ચક્કર ના આવ્યો તે એટલે ચક્કર તો આવ્યો કસરો વાળા પાછા મંડે લાગે છે બીજું તો ગરમીના કસરો વારશો નહીં. અરે છોકરા તું દવાખાને ડોક્ટરને બોલાય ને કે વધારે થઈ ગયું છે અલ્યા પોણી મેકો તમે પેલા ડોક્ટરને ફોન કરો આ મારા ભાઈબંધ એકના એક જતા રહું અને એ વિક્રમ તમે ત્રણ જેવા લઠ જેવા જોજો આ શું થાય છે પવન હું પેલા નાખવાનો તો તને નતા નાખતા અલે એ ભાઈ તમે ફોન કરો કે તમે જરી ડોક્ટર ફોન કરો અલે અલે વિક્રમ જવાના થયું શીખર હું થયું છે તમે હું પેલા કહેતો કે સેવા કરો શીખર કોઈ દાટ્યું તો નહીં કે વિક્રમ જે તું બાપાનું કોઈ ખાવું અલ્યા સેવ મમરા ખાવા હવે હું સેવ મમરા ખવડાવો કે હું લાડવા ખવડાવો પેલા ખવડાય નહીં ને ખમણ ખાવું કારું કે અલ્યા હવે હું ખમણ અલ્યા વાત હોભળો મારી વિક્રમ કોઈ દાટ્યું છે ઈ હાથ ઓમ કરી દે મને દહીં લાવજે દહીં ખાવું મારી વાત હોભળો આ તો બાપાઈ મારી વાત હોભળો બાપાઈ કોઈ દાટ્યું ના હોય તો મને અગળ્યું કઈ બતાવું છું પૂરો ને એસો અગર્યો કરે દહીં લાયક તમે ડોક્ટરને બોલાવો તો બોલવાની યાદદાર જતી રહી છે હા અલે છોકરો તો ફોન કરો કે ડોક્ટરને ફોન કરીએ ભલે પણ સાહેબ તો કોક બોલી નહીં શકતા કોક બતાવ તમારે કોક બતાવ ડોક્ટરને બોલાવો ઝડપી ડોક્ટરને ફોન કર આ ફોનમાં લે સેવા કરો તમે ડોક્ટર સાહેબ આપા ઘેર આવજો તમે કોણ બોલો તમે હા રોહિત બોલું હું પૂરો ને કારુભાઈ બોલું કારુભાઈ હા ઓળખ્યા ખેતર માં આપો રોહિતનો ભાઈ બંધ કે કરે પણ રોહિતનો ભાઈ બંધ આપો દવાખાને મોડા હતા ને તે બાપો બીમાર પડે જબરજસ્ત એ બાપા દૂધ પીવું છે હમણાં બીમાર પડે છે ના રવા દે પેશન્ટ તમે અર્જન્ટ આવજો જે પૈસા તો તો મળી જાવ બાપા વંગારેલો રોટલો અને દવા બવા લઈને વંગારે રોટલો નહીં ખાવો મારી વાત સાંભળો તમારા માટે ખજાનો શિખર દાટ્યો લાગે છે તમે અને હવે તમે છેલ્લી કરીને આ સેવા કરો તમે પૈસા બતાવજો હા પૈસા નહીં ધન દાટ્યું હ આ તો વિક્રમ તો પહેલા જ ખાશું અને મજૂરી બહુ કરેલી અને ઓગરી અમમત હા એટલે તો કહું છું
એટલે છે ને તમે જે સેવા કરે એ કરો ઝડપી અને ડોક્ટરને તમે ફોન કરીને બોલાવો તો બોલું યાદદાસ્ત આવે થોડી અને આ બોલી નહીં એકતા મોઢામણી આવે ડોક્ટર આવું ફોન કર્યો આવે છે ને ફોન કર્યો બાપા ડુંગળી કાપું બાપા ડુંગળી ખાવી છે? અલ્યા ડુંગળી હું ખવડાવો શીરા ને બનાવો ખોય તો અરે ડોક્ટર તમે જોજો મારા ભાઈબંધ જોજો શું થયું છે? એ તમે સાઈડમાં રહો હાલ ઉભા રહો સાહેબ પેલા તો ફોન મોં લાવજો એ તમે સાઈડમાં હાલ ઉભા રહો પેલા ફોન મોં લાવ પવન નાખો એમ બધું આ પવન નાખ કેજો ખર્ચાની ટેન્શન ના લે બાપાને બચાવજો સાહેબ સાહેબ એ તો પાછું બસ કરી. અરે એ તમે શાંતિ રાખો ડોક્ટર આયા છે ને આખો બસ કરીએ કે બાને કેવો એ બા- નત જોવી પડશે આ તો બાપો તો બટન ખોલજો મને એવાના બાપો વિક્રમના બાપો પૈસો વાળા હતા પાછા રાતે બટેકો ફાફડા ખાધા અલ્યા તમે તો બટાકો ફાફડા જ ખવડાવી રહ્યા છો આખો દાડો ઈવન હો કોઈ ખવડાવતો તૈન જેવા લઠ્ઠા જેવા ભાઈ છે ને પૂછો બોલી નહીં શકતા આ બોલતા જ બંધ. આ બોલવાની ઉંમર થઈ ને એટલે પેલે થઈ ગયું છે બોલવાનું પર એટલે એવું થયું હા, હવે બોલી નહીં શકે ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ હું આવતો તો ઓય ભય પડી જા અને બોલ આ જીભ છે ને બોલવાનું જ બંધ થઈ ગયું કોક વાગ્યું છે એના કારણે ગમે જેટલો ખર્ચો થાય ને અમે હાલ દેવ પણ ખાલી એક પર બોલતા કરો હા બોલતા કયો કરો તમે હોય તો કોઈ ખારી ટ્રીટમેન્ટ કરો પૈસા ચિંતા ના કરતે જો તમારી જે સેવા થાય એ કરો હા હા એટલે કોઈ નક્કી નહીં આવે હા નક્કી જેવું છે નહીં ભાઈ એક પર બોલતા અરે કરો બાપા મારા ભગવાન તમે ડોક્ટર જેવા કોક બોલવાનું કરો હા, ભાઈ. આ છોકરોને કોક બતાવે છે ડોક્ટર લાખાભાઈ, હા, જેટલો તમે ખર્ચો ગમે થાય તે એટલો જેટલો કહી દેજો. ખર્ચો થાય. જે ખર્ચો થાય કહી દો તમે કેટલા ના એ 50,000 નું હશે તમારે શું કીધું બા? અલ્યા છોકરો ઝડપી કરો એ છોકરો લાખ આ હોભળતા જ નહીં બાપા બોલતા એમ જ કરો. પૈસા તો શું માપણ અડધા આ છેલ્લી એન્ડમાં પડ્યા છે ના બાપ એ ડોક્ટર સાહેબ તમે ઝડપી બોલો 5 મિનિટ માટે જ બોલજો હા 5 મિનિટ વધારે નહીં. અરે તમે ઝડપી કરો અંજીસા આલ્યો તમે પેલા હા 5 મિનિટ જ બોલજો કે વધારે નહીં બોલો હા એ તું પગ દબાવજે લે પૂછી લેજો અલે આ છેલ્લી કરી છે એ લાખા તમે પગ દબાવો ભાઈને બાપાને પગ દબાવો અંજીસર આલે છે શાના આલસી આપી દો ઇન્જેક્શન જલ્દી અરે કરો, ડોક્ટર ડોક્ટર. સાહેબ તમે કેટલી ઝડપી કરો રામ ખોલે લાલજો લાયો ખોલું હું તો ખુલી ગયું મારે લ્યો જલ્દી કાઢજો તમે અંજીસર જલ્દી કાઢો કાલ દીધું આલે અંજીસર ઇન્જેક્શન આપી દીધું છે પૈસા આપવા દેવા મને પૈસા તો આલે લેતો હું એટલે આપણે ઠેલામાં હતા હું લેતો વધારે માં ઠેલા મેં પાંચ મિનિટ જ ઉભા બોલજી પાંચ મિનિટ. કાકો. ડોક્ટર ઉભા રહો, અને પણ તમારે જે સેવા થાય એ કરજો કાકાની હો. ચાને બોલછી એ તો થઈ જાય 5 મિનિટ જીવતા કોઈ સેવા કરી નહીં ત્રણ લઠ જેવા છોકરા હતા મું ખોલો મું ખોલો જતા જતા મોઢું કોઈ બોલો. બતાવું તો વળી કોમ થઈ જાય ચલો મોઢું તમારે તો લેવાનું જ પડ્યું છે હવે બાપાની સેવા છેલ્લી ગતિ કોઈ કરતા નતા ને હે ડોક્ટર સાહેબ બાપુ ઉભા થાય બાપુ જો ઉભા થા ને. આ 50,000 બાપાના લાય ને આ બીજા ત્યાં મોલ છું હો પણ ભાગ પાડવામાં આલ દેજો પૈસા સાહેબ 50 કહેતા હતા ને લાખ લીધા લેવાનું ભાઈ 50 તમારા મારા વધારે. કરવા છે બાપુ વધારે. બીમાર છે હો? ચલો હું જઉં છું, બોલતા થઈ શું કે જાય દાદા બાપા બોલજો હો શું કહેતા બાપા જલ્દી કહેજો જલ્દી કયો પેલો પગલો નહીં પેલો ગપ્પોળી હીરોમાં હોય છે 100 રૂપિયા લઈ ગયો છે તમે તો શું કર્યું અરે બાપા તમે તો હા શું કર્યું બાપાને આ તો છોકરોને કંગાલ કરીને જા બાપો તો વિક્રમ તો બાપાએ ડખો કાઢ્યો હું તો અને આ તો પેલા- પૈસા લાયો તું આ તો પેલો ભગ એક 100 રૂપિયા દખી ડોહાઈ 50,000 રૂપિયા ખર્ચાય મારા પેલા જવાબ બોલવાનો 100 રૂપિયામાં મુકદા 100 રૂપિયા નથી તો હું 50,000 નો ખર્ચો ક્યાડ્યો અરે બાપાની સેવા કરી હોય તો તને પહેલા તને કરી હોય તો આવું ના થાય સેવા કરો હવે અને ભરો હવે અને હું તો બધું કરવું તો પડશે જ ને હું તો કાઢવા ના બોલા તો ઓમ વગડ્યો કરતા હતા અલે ના, ના, હું તો પૈસા ડાટ્યા 50,000 રૂપિયા એ તો જોયે ખરે ત્રણ ભાઈઓને વેચીને ગવા હાલવાના હવે એકલો કાળો એકલો ઓછો ના કાઢે કે પૈસા તો તમારે ત્રણ ભાઈઓને વેચીને તો જે કાળું થાય એ હાલ દેજો તાને મારા મારા તો રૂપિયો નહીં હાલતો ના કાળું નહીં તો ભાઈએ બે ભાગલો આવે એટલે કરવું પડે અને બાપુ હવે તો સેવા કરો આ બાપાને તો બગલા થેર ક્યાડ્યો હોય બે ભાઈ બગલ ના આદર કરાય રૂપિયા નહીં આલે અમે તો શું કીધું તું મને એ, રૂપિયા નહીં આલું
બાપા તો નહીં. આ જે થાય આવું તમે ના અને લાગે આ ભાઈ, તમે બાપન તે જબરજસ્ત પોણી છો. પોણી હજી તો બાપો પોણી ભાઈ, પાવ, પોણી, એ કાઢો પોણી પા બાપુ બાપુ હું પોણીમાં મારતો 50,000 નું નુકસાન આ તો પૈસા વાળા નાખી બા, હાય રે પોણી. આલશે પોણી લાવ પોણી લાવો ભાઈ, તું બોલે મારા હા. કે પૈસા હું આલું તું ચિંતા કરે હું પણ નથી હું પેલો ખજાનો દાટ્યો તો બાપાએ એટલા પૈસા કાઢતો હતો તમે તો સેવા પૈસા ઉપર જ બાપાને પૈસા મારતા તાને તમે બાપાને પર રાખતા હતા એનોને કરમમાં કોકરા જ છે, કશું મરવાનું છે નહીં. પણ હાલ તો મારતો નુકસાન ની પેલા હાલવાના નહીં પાછા પણ એમ નહીં તમે તો પૈસા માટે જ બાપાને રાખતા હતા અને ડોક્ટર હું તો રાજી થઈને આ અલે ડોક્ટર ને જવા દો પણ પૈસા માટે જ બાપાને રાખતા હતા પેલું એવું ધન મળતું ધન મળતું તને તમે સારું લાગત બાપો આ કેટલો લાલચી છે. લાલચું છે. એક બોલવા માટે તો 50,000 રૂપિયા લઈને આવ્યા. ડોક્ટર પે 50 માંગતો તું તે લાખ આલે. વી ઉપર 50 પાછા લીધા. તમે એ લાખ તમે પોણી લાવો કાઢ. કઈ ફોન કરતું છે ને ફોન પેટ કરતો તો હવે પૈસા દેખી લાખ આલેલા. બાપાનું બાપા? થાહુ. છે હું બાપો ના નહીં. કમ્પ્લીટ. કશું નહીં. અલે બાપુ બોલા ભાઈ પાછા ડોક્ટર માપા પૈસા નહીં ના બોલો હવે એ બોલતા. વસ્તી પણ હવે જે સેવા થાય ને બાપા લે પીવો કે એ તો આ પાઈ પાઈ છેલ્લીવારનું પોણી હવે નહીં પાવું પોણી પોણી 5 મિનિટ માટે એ બાપ કીધું. વસ્તી પણ કમ્પ્લીટ છે આવું complete. વિક્રમભાઈ હા બોલો ભાઈ અમુક જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે આ જે પ્રેક્ષકોને તમારે બે શબ્દો કહેવાય કહી દો હા કહી દઉં શમ ના કહું એટલે આવું થાય ના હા હા હારા તો- કહેજો બે શબ્દ મારા કહી જેવું ના થાય દઉં તમારે જેવું ના થાય એવું કહી દઉં જો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવ્યો છે કોઈને સિરિયસલી લેવો નહીં કહી દો હવે હું કે આના આયો મારો ભાઈ છે ને એક નંબરનો લાલચી છે. ડોક્ટરે 50 માંગ્યા ને તે લાખ આલીને દે. પણ હું કહું અંજી છે મોટવાજી બોલીને પૈસા આવતા અંતર આવ્યો છો પણ માટલા લાલચ હતી ભાઈ પણ રહી જાય એમ નહીં. બોલનું બોલ્યો. બના જેવા ના પાકતા બાપની સેવા કરજો પાછા. અને પાછું પેલું કહેજો કોમેન્ટ કરવાનું હા તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા ના પાછો. અને- ખોટું લાગે છે યાર ખરેખર કમેન્ટ કરજો. અને કોમેન્ટ કરજો થોડું લખજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હા વાત સાચી છો. જય માતાજી જય બાબા